જી સર. હાલ પૂરતું અમે બચાવ કામગીરી માટે કામગીરી પ્રગતિમાં છે. હાલ અહીંયા જેસીબી કે કોઈ પણ પ્રકારની ક્રેન જાય એવું છે નહીં હાલ. એટલે જેમ વરસાદ ઓછો થાય એ પ્રમાણે અમે આગળ કામગીરી કરશું બચાવની. આમ ક્રેન લાવીને એમની જે પણ ઇકો ગાડી અંદર પડી છે એ બહાર કાઢવાની પ્રગતિમાં કામ કરશું આપણે. સાહેબ, અંદાજે ગાડીમાં કેટલાક લોકો સવાર હતા એવું કંઈ માહિતી મળી છે ખરી? હા, 3 લોકો હતા. એ સેફલી બહાર નીકળી ગયા છે ઇકો ગાડી અંદર ખાબક્યા પહેલાં જ. અચ્છા. સાહેબે જણાવ્યું તે પ્રમાણે ઇકો ગાડી અચાનક જ અંદર ખાબકી હતી અને 3 જેટલા પેસેન્જરો છે તે ગાડીની અંદર સવાર હતા. પણ જો કે મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર અહીંથી પ્રાપ્ત થઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારની મોટી જે દુર્ઘટના ઘટી છે તેને કોઈ જાનહાનિ થવા પામી નથી. અને અહીંયા સાહેબ જોડે આપણે વાત કરતાં ખૂબ જ આનંદ થયો છે કે જે ઇકો ગાડી છે તેને બહાર કાઢવાની કામગીરી તેઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે.